સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વાસણવાડા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રંગીન અને કેમિકલયુક્ત પાણી આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે તપેલા ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। આ કારણે રસ્તાઓ પર રંગીન પાણી ફરી વળ્યું છે અને લોકો માટે આવન જાવનમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ખાસ કરીને કામદારો અને સ્થાનિક રહેવાસીઓને રોજિંદા જીવનમાં પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સમગ્ર મામલે જીપીસીબી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। હાલ ચાલી રહેલી નવી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં પણ રંગીન અને કેમિકલયુક્ત પાણી આવતા કામ અટકાવવું પડ્યું છે। કેમિકલયુક્ત પાણીને કારણે કામદારોની સલામતીને પણ જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોએ તપેલા ડાઇંગ મિલો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને તંત્રને તાત્કાલિક પગલાં ભરવા માટે પણ અપીલ કરી છે। જે વાસણવાલા કમ્પાઉન્ડ છે, વાસણવાલા કમ્પાઉન્ડની અંદર જે 4-5 ડાઇંગ મિલો આવી છે અને એનો કલરનો પાણી આજે એ ગટર લાઇનમાં જે દેખાઈ રહ્યું છે એના કારણે જે અમારું ગટર લાઇન નવી નાખવાનું જે વિકાસનું કામ છે એ પણ અવરોધ થયું છે। એના કારણે મારું જે રેસિડેન્ટ વિસ્તાર છે હરિનગરને અડીને જે અમૃતનગર એમાં પણ કલરનું પાણી પાછું આવતું છે। અગાઉ જેટલા ડાઇંગો કે તપેલા ડાઇંગો જે સીલ કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક અધિકારીના મેળા પીપળામાં આ સીલ ખુલ્યા હશે એવું મને લાગે છે। જે મિલો છે જીપીસીબીનો ખાલી લાયસન્સ મેળવી લે છે પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી। એના કારણે